ખેડબ્રહ્મામાં માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ખેડબ્રહ્માના વર્તોલ રોડ પર સાંજના સુમારે જીપ ડાલા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા વર્તોલ ગામના પૂર્વ સરપંચ કમજીભાઈ દાવડાનું દુઃખદ અવસાન થયું છે। મળતી માહિતી મુજબ સાંજના સુમારે કમજીભાઈ દાવડા પોતાના બાઇક પર વર્તોલ રોડ પર પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન જીપ ડાલા નંબર GJ2EC 7794 સાથે તેમની જોરદાર અથડામણ થઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર રોડની બાજુમાં ફંગોળાઈ ગયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી। તેમને તાત્કાલિક વધુ સારવાર માટે સાબરકાંઠાના ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। વર્તોલ ગામના પૂર્વ સરપંચના અચાનક નિધનથી ગામમાં અને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પરિવારજનો માટે આ અપૂરણીય ક્ષતિ સાબિત થઈ છે અને ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ।